પ્રકરણ 3 આપો અને લો। પ્રશ્ન 1 દર્શાવ્યા મુજબ સરવાળા કરો। ઉદાહરણ આપેલ છે। પહેલું ઉદાહરણ છે કે 32 માં 8 નાખો તો 40। અહીં 32 આપેલા છે અને એક સ્ટેપ આગળ એટલે કે કુલ 8 સ્ટેપ તમે આગળ ચાલો તો તમને 40 મળે છે। એવી રીતના 63 માં તમે 5 નાખો તો 63 અહીંયા આપેલા છે, એમાં 5 તમે નાખો તો 68 થાય। પછી 57 માં 9 નાખો તો 66, 16 માં 10 નાખો તો 26, 44 માં 7 નાખો તો 51, 28 માં 3 નાખો તો 31, 75 માં 15 નાખો તો 90, 82 માં 17 નાખો તો 99, 93 માં 6 નાખો તો 99 અને 1 માં 19 નાખો તો 20। ચાલો એના પછી દર્શાવ્યા મુજબ બાદબાકી કરો। ઉદાહરણ આપેલ છે। પહેલું ઉદાહરણ તમને આપેલું છે કે 60 માંથી 7 બાદ કરવાના, 60 આપેલા છે અને તમારે છે એ ક્રમશઃ પાછું જવાનું છે, પાછળ લીટા કરીને તમારે 7 લીટા કરવાના રહેશે। તો કે 1 2 3 4 5 6 7 પછી કયું આવ્યું કે 53। રેડી। પછી 32 માંથી 8 જાય તો 24, 85 માંથી 9 જાય તો 76, 73 માંથી 6 જાય તો 67, 41 માંથી 12 જાય તો 29, 52 માંથી 14 જાય તો 38, 17 માંથી 3 જાય તો 14, 28 માંથી 18 જાય તો 10, 97 માંથી 17 જાય તો 80, 99 માંથી 5 જાય તો 94। નીચેના પ્રશ્નોના જવાબ લખો તથા જવાબને કોષ્ટકમાં છેકો। એટલે કે નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નના જવાબ પછી તમારે છેકવાના। ધારો કે એક પ્રશ્ન જોઈ 45 માં 13 ઉમેરતા ખાલી જગ્યા થાય તો કે 58, પછી 58 ઉપર તમારે છે એ લીટી કરવાની રહેશે। જે જવાબ આવે એમાં તમારે છે એ તમારે લીટી કરવાની એટલે કે છેકવાના રહેશે। જોઈએ બીજો પ્રશ્ન। 22 માં 19 નાખો તો 41, 42 માંથી 15 બાદ કરતા 27 થાય, 67 માંથી 57 બાદ કરો તો 10, 4 માં 48 ઉમેરતા 52 થાય, 8 વત્તા 37 બરાબર 45, 93 માંથી 37 બાદ કરતા 56 થાય। એક અંકની સૌથી મોટી સંખ્યા 9 છે। 74 માંથી 23 બાદ કરો તો 51, 34 વત્તા 44 બરાબર 78, બે અંકની સૌથી મોટી સંખ્યા 99, 58 માં 15 ઉમેરતા 73 થાય, 33 માંથી 14 બાદ કરતા 19 થાય, 97 માંથી 27 બાદ કરતા 70 થાય અને 69 માં 26 ઉમેરતા 95 થાય। આ બધા સંખ્યા છે એ 15 સંખ્યા તમે ઉપર આપેલા કોષ્ટકમાં છે એ છેકવાની રહેશે। ચાલો એના પછી પુનરાવર્તનમાં દાખલા આપેલા છે। હવે અહીંયા હું તમને 2 દાખલા છે એ ગણાવીશ અને બાકીના બધા દાખલા છે એના જવાબો હું તમને બોલીશ, કારણ કે બધા છે કુલ કેટલા બધા દાખલા આપેલા છે 40 કે 45 ઉપર, તો બધા છે એ વિડીયો મોટો થવાને કારણે શક્ય નથી। જો 3 માં 4 નાખીએ તો 7, 2 માં 5 નાખીએ તો 7, આવી રીતના તમારે દાખલા ગણવા છે। એની 3 રીત છે, લીટા કરીને, વેઢાની અને આંગળીની રીતે। તમારે જે રીત ઉપયોગ કરવી હોય તે તમે ઉપયોગ કરી શકો। 5 માં 4 નાખો તો 9, પછી 6 માં 2 નાખો તો 8, એવી રીતના આનો જવાબ આવશે 59, આનો 66, 58, પછી 78, આનો પણ 78, 56, 88, 89, 66, 80, 100 અને 92। વધી વળા પણ આપણે એક દાખલો જોઈ લે કે 7 ને 7 14, 14 નો ચોકડો વધી પડી 1, 4 ને 4 8 માં 1 નાખો તો 9, પછી આનો જવાબ આવશે 79, પછી 99, 100, 90, 83 અને 65, વધી જેમાં આવે એમાં વધી મૂકવાની રહેશે। ચાલો એના પછી છે એ મૌખિક સરવાળા આપેલા। 26 માં 21 નાખો તો 47, પછી અહીંયા 77, અહીંયા 69, 99, 84, 67, 83, 81, 82, 74, 75, 70, 85, 91, 48, 90, 93, 53, અને 79। ચાલો એના પછી બાદબાકી કરો। બાદબાકીના આપણે 2 દાખલા જોઈએ પછી તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે। ચાલો 7 માંથી 5 જાય તો 2 અને 6 માંથી 3 જાય તો 3, એવી જ રીતે 8 માંથી 4 જાય તો 4 અને 7 માંથી 2 જાય તો 5। આનો 51 જવાબ, 25, 47, 42, 52, 53, 22, 43, પછી અહીંયા છે 10 વાળા, 2 માંથી 7 ન જાય એટલે આપણે 10 લઈએ, 10 લઈ લે, 12 માંથી 7 જાય તો 5 અને પછી 3 કેન્સલ કરીએ, ઉપર 3 ની પહેલાની સંખ્યા 2, 2 માંથી 1 જાય તો 1, આનો જવાબ 15, પછી 17, 26, 26, 27, 25, 15, 28, 17, 14 અને 21। ચાલો એના પછી મૌખિક આપેલા છે। 75 માંથી 32 જાય તો 43, 98 માંથી 36 જાય તો 62, પછી 44, 23, 22, 40, 31, 26 અને 44। ચાલો એના પછી 90 માંથી 50 જાય તો 40, 96 માંથી 46 જાય તો 50, આનો 19, 36, 38, 27, 37, 29, 37, 23, 18, 23, 36, 29 અને 29। ચાલો એના પછી ખાલી જગ્યા પૂરો।
તો અહીં છે એ દાખલા તમને આપેલા છે, સરવાળા ને બાદબાકી બંનેના મિક્સ દાખલા છે. એમાં જે અધૂર્યા સ્થાન છે, ખાલી જગ્યા છે, એ તમારે પૂરો કરવા રહેશે. 34માં તમે કેટલા નાખો તો 57 થાય તો કે 23. પછી કેટલામાં તમે 46 નાખો તો 87 થાય તો 41. પછી અહીં આવશે 32, અહીં આવશે 63, પછી અહીં આવશે 56, અહીં આવશે 35, પછી 64, પછી 14, 18, 18, 49, 48, 24, 59, 34, 87, 63, 66, 37, 90, 45, 35, 92 અને 39. ચાલો એના પછી ઉદાહરણ મુજબ છે એ તમારે સરવાળા કરવાના રહેશે. ખૂબ જ સરળ દાખલા આપેલા છે કે 73 અને 24 હોય તો કે 73ને તમે 2 ભાગ પાડો તો 70 + 3, 24ના તો કે 20 + 4. પછી જેની પાછળ 0 એટલે કે દશકવાળા હોય તેને આપણે તમે ભેગા કરી લઈએ, 70 અને 20 = 90, અને એકમવાળા છે એને 3 + 7, 3 + 4 = 7, એટલે કે 90 + 7 = 97. એવી રીતના અહીંયા 32 + 56 આપેલો છે, એમાં 30 + 2 અને 50 + 6 એટલે 88 જવાબ. અહીં 43 એટલે 40 + 3, 25માં 20 + 5 એટલે 68 જવાબ. 84માં 80 + 4 અને 13માં 10 + 3 = 97 જવાબ. ચાલો 62માં 60 + 2, 31માં 30 + 1 93 જવાબ. 44માં 40 + 4, 24માં 20 + 4 68 જવાબ. 36માં 30 + 6 અને 23માં 20 + 3 59 જવાબ. 31માં 30 + 1 ને 57માં 50 + 7 = 88 જવાબ. ચાલો એના પછી 20 + 3, 20 + 3, 23, 23 આપેલા છે એટલે 2ને છૂટા પાડીએ 46. પછી 42માં 40 + 2 અને 52માં 50 + 2 એટલે કે 94. 70માં તો કે 70માં 70 અને 26માં 20 + 6, 90 + 6 = 96. અહીં જવાબ આવશે 89. હવે સમજો એકમ, દશક અને 100 વાળા તમારે સરવાળા છે એ તમને અહીં આપેલા છે અને નીચે આપણે છે એની પ્રેક્ટિસ કરવાની છે. પ્રશ્ન નંબર 8, સરવાળા કરો. પેલું છે કે 4માં 3 નાખો તો 7, 3માં 2 નાખો તો 5 અને 2માં 4 નાખો તો 6. એવી રીતના 3માં 2 નાખો તો 5, 4માં 4 નાખો તો 8 અને 2માં 3 નાખો તો 5. આનો જવાબ આવશે 887, 668, 879, 679, 788, 689, 796, 588, 779, 699, 860, 869, 998, 579, 887 અને 679. ચાલો એના પછી 968, 779, 857, 950, 806, 588, 789, 900, 940, 777, 723 અને 559. ટૂંકમાં તમારે આ બધા દાખલાની છે એ સ્વાધ્યાય પોથી છે એ પ્રેક્ટિસ માટે જ છે. સરવાળા કરો. 133 + 411 = 544. 314 + 442 = 656. જો તમને મૌખિક ન આવડે તો તમે રફ કામ પણ કરી શકો. આનો જવાબ 545, 648, 443, 546, 809, પછી 660, પછી 578, પછી 268, 555 અને 775. ચાલો એના પછી સમજો. ફરીવાર એકમ, દશક અને 100 આવેલું છે એટલે કે તમારે વદ્દીવાળા દાખલા છે એ હવે એની પ્રેક્ટિસ કરવાની છે. અહીં વદ્દી આવે તો વદ્દી, આને વદ્દી કહેવાય, એનું તમને સમજ આપેલી છે, એકવાર વાંચી લેવું. સરવાળા કરો. 3માં 8 નાખો તો 11, 11નો એકડો વધી પડી 1. 4માં 1 નાખો તો 5 ને 5માં 3 નાખો તો 8 અને 3માં 2 નાખો તો 5. એવી રીતના બીજો દાખલો તો કે 7માં 6 નાખો તો 13નો તગડો વધી પડી 1. 1માં 2 નાખો તો 3 અને 3 ને 3 6. 4માં 3 નાખો તો 7. એવી રીતના આનો જવાબ છે એ આવશે 843, 683, 786, 780, 792, 677, 595, 661, 783, 872, 618, 870, 971, 957, 966, 979, પછી નીચે 547, 735, 637, 756, 356, 427, પછી 938, 932, 743, 444, 884, 400, 265, 534, 623, 845, 807 અને 905. ચાલો એના પછી પ્રશ્ન 11, ગણો અને સરવાળા કરો. હવે અહીંયા 2 છે એ ખાના આપેલા છે, એમાં 100 સ્ટારને આપણે 100 કહેશું,
પછી ચોરસને આપણે છે એ 10 કહેશું અને ત્રિકોણને છે એ 1 કહેશું. તો અહીંયા 3 સ્ટાર આપેલા છે કે 100, 200 અને 300. પછી ચોરસ છે એ 4, 10, 20, 30 ને 40, 300 અને 40. પછી 1, 2, 3, 4 અને 5 એટલે કે 345. તો કે 345. પછી આ ખાનામાં છે એ 4 સ્ટાર આપેલા છે અને પછી 5 છે એ ચોરસ આપે 1, 2, 3, 4 અને 5 ચોરસ આપેલા છે અને 5 છે એ ત્રિકોણ આપેલા છે. તમને એવું થશે ગોળ શું કામ આપેલું છે? ગોળ છે એ વધારાના આપેલા છે તમને કન્ફ્યુઝન કરવા. ગોળનું મહત્વ કાંઈ છે ને, ગોળ તમારે કાઉન્ટ કરવાના નથી, ફક્ત 3 વસ્તુ જ કાઉન્ટ કરવાની છે. પછી આ બંનેનો સરવાળો કરવાનો. 5 માં 5 નાખો 10 ની શૂન્ય વધી પડી 1, 4 ને 1 5 માં 5 નાખો તો 10 ની શૂન્ય વધી પડી 1, 3 ને 1 4, 4 ને 4 8, 800 જવાબ આવશે. ચાલો અને પછી એક્ઝામ્પલ 2 અહીં છે એ કેટલું આવશે તો કે 275. આ ખાનાનો 327, બંનેનો સરવાળો 602. પછી ત્રીજું ખાનું, તો આ ખાનું છે એમાં 454, આ ખાનામાં 408 અને બંનેનો સરવાળો 862. ચાલો એના પછી આ ખાનું છે એ 569. પછી આ ખાનું છે એ 276 અને ટોટલ છે એ 845 જવાબ આવશે. 12મો દાખલો, દાખલા ગણો. એક શાળામાં પહેલા ધોરણમાં 236 વિદ્યાર્થીઓ અને બીજા ધોરણમાં 185 વિદ્યાર્થીઓ છે, તો બંને મળીને ધોરણમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હતા? તો 236 વત્તા 185. 6 માં 5 નાખો 11, 11 નો એકડો વધી પડી 1, 3 માં 1 નાખો 4 અને 4 માં 8 નાખો તો 12 નો બગડો વધી પડી 1, 2 માં 1 નાખો 3, 3 ને 1 4, 421 વિદ્યાર્થીઓ થાય. બીજો દાખલો, એક કારખાનામાં પહેલા દિવસે 280 બલ્બ બન્યા અને બીજા દિવસે છે એ 126 બલ્બ બન્યા, તો કુલ કેટલા બલ્બ બન્યા? 280 વત્તા 126 બરાબર 408 બલ્બ બન્યા. ચાલો એના પછી ત્રીજો દાખલો કે એક બાગમાં 385 લીમડાના ઝાડ અને 287 આસોપાલવના ઝાડ, તો કુલ છે એ 672 ઝાડ હોય. ચાલો એના પછી એક દુકાનદાર પાસે 163 મીણબત્તીઓ હતી અને સેલ્સમેન બીજી 239 મીણબત્તીઓ આપી, તો હવે કુલ કેટલા થાય અને એ શું સરવાળો 400 થી વધારે આવે છે કે ઓછો? તો કે 402, આ બંનેનો સરવાળો 402 મીણબત્તીઓ, તો કે સરવાળો 400 થી વધારે આવે છે. ચાલો 5મો દાખલો, એક વખારમાં 278 ઘઉંની ગુણ અને 492 ચોખાની ગુણ છે, તો વખારમાં ઘઉં ચોખાની કેટલી ગુણ છે? 278 વત્તા 492 બરાબર 770 ગુણ. નમને પહેલા દાવમાં 169 રન બનાવ્યા અને બીજા દાવમાં 78 રન બનાવ્યા, તો બંને છે બંને મળીને કુલ છે એ 247 રન છે એ કર્યા છે, જેનો સરવાળો 250 થી વધારે છે કે ઓછો? તો કે સરવાળો 250 થી ઓછો છે. કેટલો? તો કે 3 છે એ ઓછો છે, 3 રન. ચાલો પછી 7મો દાખલો, ઉર્મી પાસે 209 રૂપિયા હતા, ઉમંગે તેને 309 રૂપિયા આપ્યા, તો બંનેનો સરવાળો 518 રૂપિયા. શું સરવાળો 500 થી વધારે છે? તો કે હા, સરવાળો 500 થી વધારે છે. એક ટોપલામાં 544 કેરીઓ હતી, તેમાં બીજી 288 કેરીઓ નાખી. હવે ટોપલામાં કેટલી કેરીઓ થાય? 544 વત્તા 288 બરાબર 832 કેરીઓ. ચાલો પછી 9મો, સુનિલ પાસે 368 લાલ લખોટી અને 256 પીળી લખોટી છે, બંને મળીને 624 લખોટીઓ. નરેશ પાસે 549 રૂપિયાનું શર્ટ અને 368 રૂપિયાનું બેલ્ટ, તો બંને મળીને 917 રૂપિયા થાય. મોહિતે 678 રૂપિયાનું તેલ અને 299 રૂપિયાનું ઘી, એટલે 299 રૂપિયાનું ઘી, તો બંને મળીને કુલ 977 રૂપિયા થાય. ચાલો પછી એના પછી 13મો પ્રશ્ન, એક શાળાના બાળકો ગમતા ફળોની વિગત નીચે મુજબ છે. પ્રશ્ન તેના આધારે પ્રશ્નનો જવાબ લખો. ચાલો, બાળકો, છોકરાઓ, છોકરીઓ કુલ, કેરી, કેળું અને સફરજન, છોકરાઓની સંખ્યા, છોકરીની સંખ્યા અને કુલ આપણે છે ટોટલ કરી નાખવાના. ત્યારબાદ પ્રશ્નનો જવાબ, કેટલા બાળકોને કેરી પસંદ છે? તો કે 481 બાળકોને, સફરજન 284 બાળકોને, કેળું તો કે 346 બાળકોને. હવે કેરી અને કેળું પસંદ કરતા કુલ છોકરાઓની સંખ્યા, હવે છોકરાઓની સંખ્યા કીધું છે, છોકરાઓની કેરી અને કેળું એટલે કે 242 વત્તા 169 બરાબર 411. હવે કેળું અને સફરજન પસંદ કરતી છોકરીઓ, તો કેળું અને સફરજન કરતી છોકરીઓ એટલે 177 વત્તા 98 બરાબર 275. કેરી અને સફરજન પસંદ કરતા કુલ બાળકોમાં છોકરા અને છોકરી બંને આવી જશે, એટલે કે 481 વત્તા 284 બરાબર 765. કેળું અને કેરી પસંદ કરતા કુલ બાળકો, તો કે 346 વત્તા 481 બરાબર 827. 14મો દાખલો,
એક કરિયાણાની દુકાનના બિલની વિગત નીચે મુજબ છે, તેના આધારે પ્રશ્નોનો જવાબ આપો. શ્રી સાઈ કૃપા સ્ટોર, પછી બધી ગોળ, ખાંડ, ચા, સિંગ તેલ ને બધી વસ્તુ આપેલી છે. એવો પહેલો પ્રશ્ન. ગોળ અને ખાંડની કુલ કિંમત કેટલી છે? તો કે 369 રૂપિયા. ખાંડ અને ચાની કિંમત કેટલી છે? તો કે 391 રૂપિયા. ચા અને સિંગ તેલની કુલ કિંમત 552 રૂપિયા. ગોળ અને સિંગ તેલની કુલ કિંમત તો કે 504. આમાં તમે રફ કામ પણ કરી શકો. પછી ચા અને ગોળની કુલ કિંમત 472. સિંગ તેલ અને ખાંડની કુલ કિંમત તો 459 રૂપિયા. ચાલો એના પછી ઉદાહરણ મુજબ વિવિધ સંખ્યા છે વિસ્તારો. 56માં 50 + 6, 40 + 16, 30 + 60, એટલે કે એવો સરવાળો કરવાનો છે. જવાબ 56 આવે. 84 છે તો 84માં આપણે જોઈએ તો કે 80 + 4, 70 + 14, 60 + 24, 50 + 34, 40 + 44, 30 + 54, એવી રીતના 67નો એ કરવાનો છે. પછી એવી રીતના 99નો પણ આવી રીતના કરવાનો રહેશે. તમારા શિક્ષકની મદદ લેવાની છે. તમારા શિક્ષક જેમ કહે તેમ આપણે કરવાનું રહેશે. ચાલો એના પછી 3 અંકોની સંખ્યા આપેલી છે તો કે 103. તો 103માં 100 + 3, 90 + 13, 80 + 23, 70 + 33, 60 + 43, 50 + 53 અને 40 + 63 અને 30 + 73. એવી રીતના તમારે 128, 131 અને 162ની કરવાની રહેશે. ચાલો એના પછી 226, 245, 268 અને 294. ચાલો એક જોઈ લે. 220 + 6, 210 + 16, 200 + 26, 190 + 36, 180 + 46, 170 + 56, 160 + 66, 150 + 76, 140 + 86, 130 + 96 અને 120 + 106. તો આવી રીતના તમારે છે એ 245, 268, 294નું કરવાનું રહેશે. અહીંયા છે 250 આવશે. 250. ચાલો એના પછી ઉદાહરણ મુજબ સરવાળા બાદબાકી કરો. એક ઉદાહરણ આપેલું છે, એમાં 3 સંખ્યાઓ આપેલી છે, 40, 70 અને 30. તો જવાબ છે એ આ 3માંથી એક ગમે આવવો જોઈએ. તમારે બાદબાકીનો સરવાળા કરવાનો ધારો, અને ઉપયોગ પણ આ 3 સંખ્યાનો જ કરવાનો. ધારો કે 40 + 30 = 70. 70 - 40 = 30. 30 + 40 = 70 અને 70 - 30 = 40. ટૂંકમાં આ 3 સંખ્યાનો ઉપયોગ કરીને તમારે સરવાળા બાદબાકી કરવાના છે અને જવાબ પણ તે જ આવવો જોઈએ. જોઈએ ઉદાહરણ 20, 50 અને 70. તો કે 20 + 50 = 70. 70 - 50 = 20. 50 + 20 = 70 અને 70 - 20 = 50. એના પછીનું ઉદાહરણ બીજું. 10, 60 અને 70નો ઉપયોગ કરવાનો છે. 10 + 60 = 70, 60 + 10 = 70. 70માંથી 60 જાય તો 10 અને 70માંથી 10 જાય તો 60. એવી રીતના તમારે છે એ 80, 50 અને 30નું કરવાનું છે. પછી 40, 90 અને 50નું કરવાનું છે. 20, 60 અને 80નું. 20, 50, 30નું. 15, 40, 55નું. પછી 60, 90, 30નું. 27, 47, 20નું. 33, 34, 67નું. 29, 88, 59નું. પછી 36, 46, 82નું. પછી 57, 33 અને 90નું. પછી 64, 16 અને 80નું. પછી 88, 9 અને 79નું. અને છેલ્લે 63, 75, 12 અને 75, 8, 67નું આવી રીતે કરવાનું રહેશે. ચાલો એના પછી પ્રવૃત્તિઓ આપેલી છે. મણકા ઘોડી આપેલી છે. મણકા ઘોડીમાં આપેલા મણકા ગણવાના છે અને સંખ્યા લખવાની રહેશે. ચાલો અહીં તમારા શિક્ષકની મદદ જે છે એ તમારે પછી ત્યારબાદ એનો સરવાળો પણ કરવાનો રહેશે. તમારે સ્કૂલમાં મણકા ઘોડી અવેલેબલ હોય તો એમાં તમે કરી શકો. ચાલો એના પછી 3 ત્રિકોણો આપેલા છે, જેમાં તમારે છે એ બધી હરોળનો સરવાળો 9 થવો જોઈએ. તો કે 3, 4 અને 2નો સરવાળો 9 થાય. એવી રીતના અહીં તમે છે એ 2, 6, 1, 5, 3, 4 કરો તો બધી જ હરોળનો સરવાળો 9 થશે. અહીં પણ 1, 6, 2, 1, 5, 3 અને 2, 4, 3નો સરવાળો પણ 9 થશે. ચાલો એના પછી છે એ ચોરસ આપેલું છે. એ ચોરસમાં શું કરવાનું છે તો કે બધી જ હરોળ એટલે કે રોનો સરવાળો છે એ 15 થવો જોઈએ. એટલે કે અહીં આડી ને ઊભી હરોળ જેટલી છે એ 8 + 3 + 4 = 15, 1, 5, 9, 15, 6, 7, 2, 15 અને આમ પણ બધી હરોળ છે એ 15 થવો જોઈએ. ચાલો ગૃહ કાર્ય કરીએ. સરવાળા કરો અને રંગ પૂરો. જોકર આપેલો છે. જોકરમાં છે એ તમારે સરવાળા કરવાના છે અને ત્યારબાદ રંગ પૂરો. અહીંયા 940 જવાબ, 539, 600, 569, 490, 929, 501, 555, 571, 571, 432, 390, 548, 558, 603, 548, પછી 560,
સોરી 570, પછી 594, 959 અને છેલ્લે 590 અને પછી કૂતરામાં 928. અને પછી તમારે તમારો મનપસંદ રંગ પૂરવાનો રહેશે. પછી પ્રશ્ન 2, ખૂટતા સ્થાન પૂર્ણ કરો. અહીં ગોળ આપેલું છે, ગોળમાં તમારે છે એ સંખ્યા લખવાની રહેશે. 0માં તમે કેટલા નાખો તો 0 થાય, તો કે 0. પછી 1માં 3 નાખો તો કે 4, અને 1માં 4 નાખો તો 5. આવી રીતને છે અહીંયા ગોળમાં છે એ તમારે સંખ્યા લખવાની રહેશે. ધારો કે છે 5માં 4 નાખો તો 9, 2માં 5 નાખો તો 7, અને 2માં 7 નાખો તો 9. આવી રીતના જે આ વધી આવતી, ધારો કે 4માં 7 નાખો તો 11 નીકળો, વધી પડી 1, 1 ને 1, 1માં 0 નાખો તો 1, અને 1માં 7 નાખો તો 8. એવી રીતના બધા દાખલા છે એ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ટોટલ તમને 15 દાખલા એના આપેલા છે, અને ત્યારબાદ નીચે છે એ મૌખિક આપેલા છે કે 122માં તમે કેટલા નાખો તો 137 થાય, તો કે 15. પછી કેટલામાં તમે 175 નાખો તો 201 થાય, તો કે 26માં. આવી રીતના અહીં 53, 44, 58, 37, 39 અને 88. ચાલો એના પછી છે એ જોડકા આપેલા છે. ચાલો 122 વત્તા 278, સોરી 222 વત્તા 278 બરાબર 500. 67માંથી 31 જાય તો 36. એના પછી 225 વત્તા 336 બરાબર 561. 53માંથી 47 જાય તો 6. 367 વત્તા 129 બરાબર 496. 89માંથી 39 જાય તો 50. 124 વત્તા 35 બરાબર 159. 82માંથી 16 જાય એટલે કે 66, અને 409 પ્લસ 78 બરાબર 487. અને એના પછી 59 ઓછા 22 બરાબર 37. તેના પછી પ્રશ્ન 4, યોગ્ય ચિહ્ન મૂકી ખૂટતા સ્થાન પૂર્ણ કરો. વત્તા અને ઓછાની નિશાની મૂકવાની છે. 16 વત્તા 61 બરાબર 77. 98માંથી 78 જાય તો 20. 75માંથી 37 જાય તો 38. 65માં તમે 28 નાખો તો 93. 82માંથી 66 જાય તો 16. 54માં 57 નાખો તો 111. 38માં 89 નાખો તો 127. 46માંથી 17 બાદ કરો તો 29, અને 66માં 74 નાખો તો 140. ચાલો એના પછી દાખલા ગણો. એક વાડીમાં 190 છોડ કેળાના અને 342 છોડ પપૈયાના, કુલ મળીને 532 છોડ થાય. એક ગામમાં 475 પાકા મકાન અને 159 છે એ કાચા મકાન છે, તો બંને મળીને કુલ 634 મકાન થાય. ત્રીજો દાખલો, એક શાળામાં 395 છોકરાઓ અને 287 છોકરીઓ, તો બંને મળીને કુલ 682 બાળકો થાય. એક ગુજરાતી પુસ્તકમાં 458 પાના છે, અને એક અંગ્રેજી પુસ્તકમાં 467 પાના છે. બંનેને ભેગા થઈને કુલ પાના 925 પાના થાય. ચાલો એના પછી, એક ગામમાં 543 પુરુષોને અને 289 સ્ત્રીઓને લખતા વાંચતા આવડે છે, તો આ ગામમાં સાક્ષર વ્યક્તિઓ કોણ? સાક્ષર વ્યક્તિઓ એટલે કે જેને લખતા વાંચતા આવડતું હોય તેવા વ્યક્તિઓ કુલ 832 સાક્ષર વ્યક્તિઓ છે. રમણલાલે 670 રૂપિયાની ઝેરોક્સ કોપી કઢાવી અને 165 રૂપિયાની પ્રિન્ટ આઉટ કઢાવી, તો એને કેટલા રૂપિયાનો ખર્ચ થયો? 670 વત્તા 165 બરાબર 782 રૂપિયા. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.